સમાચારમાં આગળ વધીએ કે જ્યાં વડોદરા લોકસભા બેઠકના ઉમેદવારનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું. હેમાંગ જોશીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું. હેમાંગ જોશીએ ફેસબુક પર પોસ્ટ કરી લોકોને અપીલ કરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મેસેજ આવે તો રિસ્પોન્સ આપવો નહીં તેવી પોસ્ટ કરી છે. એકાઉન્ટને વધુમાં વધુ રિપોર્ટ કરવો તેવું પણ હેમાંગ જોશીએ જણાવ્યું છે. તો હેમાંગ જોશીએ ફેસબુક પર પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે. સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ વિગત આપી રહ્યા છે. પ્રશાંત, પૂરી વિગત. हाँ बिल्कुल जी, वडोदरा बैठक जे छे लोकसभानी बैठक एना उम्मीदवार छे डॉक्टर हेमांग जोशी તેમનું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તે ડમી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જેને લઈને હેમાંગ જોશીએ પોતે પણ એક પોસ્ટ કરી છે અને પોતે બી જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. સાથે સાથે આ રીતના પહેલા બી ઘણા બધા અધિકારીઓના અને જે રાજકારણીઓ છે તેમના બી જે એકાઉન્ટ છે હેક થવામાં આવ્યા હતા. ત્યારે એકાઉન્ટ હેક થવાના મામલે હેમાંગ જોશીએ કીધું છે કે આ અંગે હું અત્યારે પોલીસમાં રિપોર્ટ પણ કરીશ અને સમગ્ર જે તપાસ છે પોલીસ કરશે. બિલકુલ આભાર. તો ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બન્યું છે અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મેસેજ આવે તો રિસ્પોન્સ આપવો નહીં, આ પોસ્ટ ફેસબુક પર કરવામાં આવી છે. લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.